નમસ્કાર. શ્રી મેઘરાજ કેળવણી મંડળનું આજરોજ જનરલ સભાની અંદર નક્કી થયા મુજબ 10/8/2025ના રોજ સામાન્ય ઇલેક્શન થયું હતું, જેમાં એક પ્રમુખ લેવાના હતા, એક મંત્રી, બે ઉપપ્રમુખ, બે સહમંત્રી, એમ કુલ 6 હોદ્દાઓ માટે આ ઇલેક્શન થયું હતું. જેની અંદર કુલ 720 સભાસદોએ માંથી આપણે 586નું વોટિંગ થયું. એની અંદરથી આ પહેલા નંબરે પ્રમુખની અંદર શ્રી મોહનલાલ છબીલદાસ ગાંધી ચૂંટાઈ આવ્યા. મંત્રી તરીકે શ્રી ઇન્દ્રોદન હરિવલ્લભદાસ કાવઠિયા ચૂંટાઈ આવ્યા. ઉપપ્રમુખ તરીકે શ્રી અશોક કુમાર હરિવલ્લભદાસ ગાંધી અને શ્રી ધર્મેશ કુમાર રમેશચંદ્ર ગાંધી એ બે ચૂંટાઈ આવ્યા. સહમંત્રી તરીકે વિનેશ કુમાર હસમુખલાલ શાહ અને રોનક કુમાર રસિકલાલ કાવઠિયાનો આમ વિજય થયો છે. મેઘરાજ કેળવણી મંડળ સંચાલિત આ સંસ્થાઓનો વહીવટ કરતા હોય છે આ ચૂંટાયેલી બોડી. આ પહેલા 15 કારોબારી સભ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને ત્યાર પછી મેઘરાજ કેળવણી મંડળે વિવિધ સંસ્થાઓ એટલે કે 1 થી 5 બાલ મંદિર, 6 થી 8 અને છાત્રાલય સાથેનો શ્રી પીસીએન હાઈસ્કૂલ મેઘરાજ સહિત એ અનેક સંસ્થાઓને વહીવટ કરતી હોય છે. ત્યારે આ પારદર્શક રીતે ઇલેક્શન કર્યું. શ્રી પીસીએન હાઈસ્કૂલ મેઘરાજના કર્મચારીઓનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો અને સાથે સાથે એ અમારા ઉમેદવારો અને ગ્રામજનોએ પણ ખૂબ શાંતિપૂર્વક આ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી અમને સાથ સહકાર આપ્યો છે. ત્યારે હું અમારા સ્ટાફનો અને મતદાર ભાઈઓનો પણ હું શાળા પરિવાર વતીથી મંડળ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. આવનાર બોડીએ વિકાસના કાર્યો કરશે, શાળાને પ્રગતિના ઉપર લઈ જશે, શાળાને દિન પ્રતિદિન જરૂરિયાતોને સંતોષી એ આવનાર બોડીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે એ અમને એવી ચોક્કસ ખાતરી છે, અમારી એવી અપેક્ષા છે. અમને ખૂબ સાથ સહકાર મળી, અમે સૌ સાથે મળી અને શાળાને સર્વોચ્ચ સ્થાન પર લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.